90%. હા, લાસ્ટ ટાઈમ જે આપણે આન્સર આપેલો હતો 90%, એની આસપાસ આન્સર આવી ગયો હશે. 90%. ઓકે ફાઇન. બરાબર. મૈત્રી કેમ હેન્ડ રેઝ કર્યો છે બેટા? મૈત્રી વહિયા. સર હા બેટા. હા સર, એ તો M5 સર માં કર્યું હતું. ઓકે ઓકે, તો હવે રિમૂવ કરી દે. હે, કઈ વાંધો નહીં. સારું, ચલો તો હવે શરૂઆત કરીએ આપણે નેક્સ્ટ દાખલાથી. આપણે ક્લિયર? લખો. બરાબર, આપણા બધા દાખલાઓ છે ને વેરાયટી વાળા હશે, એટલે સેજ એ બધી પેટર્ન આપણે શીખી લેવાની છે, એટલે આપણને મુશ્કેલી ના થાય કોઈ પણ પ્રકારે દાખલો આપે ત્યારે. હે ને? તો જોઈ લો. 298 કેલ્વિન તાપમાને, ઝડપથી 298 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે CuSO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન 18.2 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 1 કલાક અને 42 મિનિટ માટે 1 કલાક અને 42 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળશે? કેટલા કદનો O2 વાયુ મળશે? ક્વેશ્ચન માર્ક. કોષની કાર્યક્ષમતા 75% છે. કોષની કાર્યક્ષમતા 75% છે. બરાબર, તો આ આપણો દાખલો. હવે આને કેવી રીતે ગણીશું? બરાબર, હવે જો આમાં નવું શું છે એ વસ્તુ હું તમને કહી દઉં. બરાબર, જોઈ લઈએ. પહેલા આપણે સમરી બનાવીએ એટલે આપણે જે નવીનતા છે આપણને ખ્યાલ આવી જશે. T = 298 કેલ્વિન અને P = 1 બાર તમને આપેલું છે. બરાબર, પછી શું આપેલું છે તમને? એમ્પિયર. બરાબર, એટલે કે I 18.2 એમ્પિયર. બરાબર, ત્યાર પછી આપણને આપેલું છે T આપેલું છે 1 કલાક, 42 મિનિટ. ભાઈ આજ્ઞા તારું માઇક બંધ કર દે. ઓકે, બરાબર, 1 કલાક અને 42 મિનિટ્સ. બીજું શું આપેલું છે આપણને? Cu અને O2 એ નિપજ આપણે મેળવવાની છે. Cu = ક્વેશ્ચન માર્ક અને O2 = ક્વેશ્ચન માર્ક. મેઈન વસ્તુ અહીંયા તમને કાર્યક્ષમતા આપેલી છે, ભૂલવાની નથી. 75%. આ તમે ભૂલી જાઓ છો, ખાસ ધ્યાન રાખો. બરાબર, સૈદ્ધાંતિક નિપજ મેળવીને દાખલો કમ્પ્લીટ કરીને ભાગી જવાનું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પ્રાયોગિક નિપજ મેળવવાની છે. દાખલો મોટો છે, દેખાય છે તમને. આવો દાખલો આપણે કાલે કરેલો પણ હતો, પણ આમાં નવીનતા શું છે? નવીનતા છે અહીંયા. બરાબર, તમે જોઈ શકો છો અહીં શું છે? T = 1 hour અને 42 મિનિટ્સ. બરાબર, તો ભાઈ 1 કલાક અને 42 મિનિટ્સ ને આપણે 1.42 કલાક ગણી શકીએ કે નહીં? હા કે ના? બરાબર, 1 કલાક અને 42 મિનિટ્સ છે, તો એને આપણે 1 કલાક અને 1.42 કલાક ગણી શકાય. એટલે કે 1.42 ગુણ્યા 36 કરું તો મારો આન્સર આવી જશે? નહીં આવે. બરાબર, એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ કોમન મિસ્ટેક છે જે વારંવાર થતી હોય છે. બરાબર, એવી જ રીતે 1 કલાક અને 50 મિનિટ does not equal to 1.5 કલાક. બરાબર,
એટલે 1 કલાક અને 50 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1.5 કલાક થતું નથી. ક્લિયર? તો આ વસ્તુ પણ એક મગજમાં રાખવાની છે. કેમ એવું નથી થતું? કારણ કે આપણને ખબર છે કે કલાકનો યુનિટ ક્યારે બદલાય, તો કે 60 મિનિટ થાય એટલે 1 કલાકમાંથી 2 કલાક થઈ જશે. બરાબર? એટલે 1.60 એટલે કે 1 કલાક અને 60 મિનિટ થશે એટલે 1 કલાકનો શું થઈ જશે? 2 કલાક થઈ જશે. ખરેખર આપણે જે ડિજિટ એટલે દશાંશ સ્થળની પદ્ધતિ આપણી પાસે છે, બરાબર, એની અંદર આપણે 100 પછી એક આંકડો આગળ ઉમેરીએ છીએ. બરાબર? તો એ વસ્તુ છે આ ડિગ્રી મુજબ ચાલશે તમારું. બરાબર? એટલે 60 મિનિટમાં 1 કલાક તમારી એડ થઈ જશે. એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખજો. તો 1.50 મિનિટ એટલે તમારું 1.5 r. તો 1.5 r નો મતલબ શું થાય? તો 1.5 r એટલે કેટલું થાય જો આ જ રીતે તમારે લખવું હોય તો? બરાબર? તો આનો મતલબ શું થાય ખબર? 1 કલાક પ્લસ 0.5 કલાક. બરાબર? 0.5 કલાક એટલે અડધો કલાકનો મતલબ શું થાય? 30 મિનિટ. તો આને તમે બીજી રીતે પણ કહી શકો 1 કલાક 90 મિનિટ 30 મિનિટ. 1 કલાક અને 30 મિનિટ અથવા તમે બોલ્યા તે 90 મિનિટ પણ તમે કહી શકો. ખબર પડી? એટલે મારે આ રીતે લખવું હોય જો 1.5 કલાકને તો આ રીતે લખી શકો. આ ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. એક કોમન મિસ્ટેક છે. બરાબર? આ મિસ્ટેક થાય છે એટલા માટે જ મેં દાખલો બનાવેલો છે. હવે બીજા દાખલો હશે ને એની અંદર હું તમને 1.5 hours આપીશ. તો ત્યાં તમારે ડાયરેક્ટ શું કરવાનું છે? 1.5 * 3600. પણ જો આવી રીતે આપેલું હોય 1 કલાક અને 50 મિનિટ તો તમે ડાયરેક્ટ 1. એટલે અહીંયા તમને આપેલું છે 1 કલાક અને 42 મિનિટ તો તમે 1.42 * 3600 3600 કરી શકશો નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા શું કરવું? તો તમારે બંનેનો અલગ અલગ શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. એટલે 1 કલાક એટલે કેટલું થાય? 3600 સેકન્ડ. બરાબર? પ્લસ તમારે 42 મિનિટ એટલે કે 42 * 60 સેકન્ડ. આ બંનેનો તમારે કરવો પડશે સરવાળો. અને એ સરવાળો તમે કરશો, બરાબર, તો તમારો આન્સર જે છે આવશે 6120. 6120 હા, 120 સેકન્ડ્સ. 6120 બરાબર? આટલો તમારો આન્સર આવશે. ખબર પડી? આ દાખલામાં નવું શું છે ને ક્યાં ભૂલ થાય છે? બરાબર? આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. રાઉન્ડ કરતા રહેજો, બરાબર, જેથી કરીને દરેક દાખલાની વેરાયટી તમને ખબર પડે કે આમાં નવું શું શીખવા મળ્યું આપણને. બરાબર? હવે આગળ હવે તો આપણો કોમન દાખલો છે. બરાબર? એની અંદર બીજું કઈ નવું નથી. બરાબર? શું કરીશું? વિદ્યુત ભારનો જથ્થો. શું કરીશું? Q = IT / 96500. I = કેટલું થશે આપણી પાસે? 18.2 ગુણ્યા T કેટલું આવ્યું? 6120. બરાબર? આની અંદર પણ ધ્યાન રાખજો. ઘણા શું કરે ખબર? 3600 પ્લસ 42 ગુણ્યા 36. તો એમાં થશે શું ખબર? કેલ્ક્યુલેટરમાં 3600 પ્લસ 42 થઈ જશે. બરાબર? એટલે 3642 અને ગુણ્યા 60 થશે. તો આ પણ ધ્યાન રાખજો ખાસ. પહેલા ગુણાકાર કરવાનો અને પછી સરવાળો કરવાનો. મેથેમેટિક્સ વાળા છો, મારે આ વસ્તુ તમને કેવી પડે નહીં. ઓકે, 96500. આટલું કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 1.15 ફેરાડે. ચાલો, એક વસ્તુ થઈ ગઈ. હવે શું કરવાનું છે? બરાબર? કઈ નિપજો? બે છે નિપજો. હું પહેલા CU માટે લખી દઉં. બરાબર ને? CU માટે તો CU માટે શું થશે? Cu +2 electrons gives Cu. બાકીની જે ફોર્માલિટી છે લખવાની. 2 mol તો 2 ફેરાડે = 1 mol. ઓકે, હવે આની અંદર શું કરીશું આપણે? બધી ગણતરી. બરાબર? વજન જ મેળવવાનું છે એટલે ડાયરેક્ટ પેલું સૂત્ર જે છે એ લાગુ પાડીએ આપણે. W = MIT / 96500. સોરી, MIT/NF. m કેટલું આવશે? 63.5. મોટા ભાગે કૌંસમાં આપેલું હશે. કોપર, Fe એવા બધા તત્વો માટે યાદ હોવું જોઈએ આપણને. I કેટલું છે? 18.2. T કેટલું છે? 6120 ભાગ્યા n કેટલું છે? n અહીંથી મળશે તમને 2. આ રિએક્શન નું કામ ખાલી એ જ છે n માટે, આપણા માટે. બરાબર? આ તો આપણે ફોર્માલિટી કરેલી છે એટલે જોનારને લાગે કે ભાઈ અહીંયાથી કંઈક એને લીધેલું છે એટલા માટે. બરાબર? આની ફોર્માલિટી કરવી, નહીં તો માર્ક્સ કપાઈ જશે તમારા.
2 into f. f કેટલું આવશે 96500. બરાબર. હવે બસ આની અંદર ગણતરી કરશો એટલે તમારો આન્સર આવશે 36.64. 36.64 આવે છે ને, બરાબર, ગ્રામ. ઓકે, 36.64 ગ્રામ. આ 64 છે, 54 દેખાય છે, બરાબર. આટલો રિઝલ્ટ આવ્યો. હવે પતી ગયો દાખલો? તો કે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, હું બધા વારંવાર પોઈન્ટ આઉટ કરું છું કારણ કે આ સૌથી વધુ મિસ્ટેક મને જોવા મળી છે. આની શું કામ? મેં કીધું એ પ્રમાણે સમરીમાં તમને આળસ થાય છે એટલે માટે આ પણ આપેલું છે. એટલે આ નિપજ કઈ થઈ ગઈ આપણી? સૈદ્ધાંતિક નિપજ. હવે પ્રાયોગિક નિપજ આપણે મેળવવી પડશે. તો પ્રાયોગિક નિપજ માટે આપણી પાસે સૂત્ર છે, બરાબર, કાર્યક્ષમતા eta is equal to પ્રાયોગિક નિપજ ગુણ્યા 100 ભાગ્યા સૈદ્ધાંતિક નિપજ. આપણે પ્રાયોગિક નિપજને સૂત્રનો કરતા બનાવી દઈએ તો પ્રાયોગિક નિપજ કઈ cu માટે કેટલી થશે? તો કે eta into સૈદ્ધાંતિક નિપજ ભાગ્યા 100. બરાબર. eta આપણી પાસે છે 75. સૈદ્ધાંતિક નિપજ આપણી પાસે કેટલી આવી? 36.64 ભાગ્યા 100. આ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 27.48. બરાબર છે ગ્રામ. આ તમારો ફાઇનલ આન્સર કહેવાય. ઓકે, બરાબર. આ જ રીતે તમારો દાખલો થશે. અને આ જ રીતે આપણે હવે કોના માટે મેળવીશું? O2 માટે. બરાબર. O2 માટે પણ જો આપણે આ જ વાત કરીએ, બરાબર, તો હેડિંગ મારીશું આની જેમ Cu માટે લખેલું છે એવી રીતે O2 માટે. O2 માટે રાસાયણિક પ્રક્રિયા ફિક્સ છે, તમારે અહીંયા જોવાની જરૂર નથી. અહીંયા જો કે આપણે ક્ષાર લખવો જોઈએ. કોણ છે? CuSO4. બરાબર. તો અહીંયા જોવાની કઈ જરૂર નથી. બરાબર. O2 આવે એટલે તમારી રાસાયણિક પ્રક્રિયા જે ફિક્સ છે એ લખવાની, કે જે મેં તમને લખાવેલી છે તે 2H2O gives O2 plus 4H plus 4 electron. બરાબર. ફોર્માલિટીઝ: 4 mol electron, it means 4 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો, અને ત્યારે તમને 1 મોલ જે છે એ નિપજ મળશે. નિપજનો સહગુણક 1 હોવો જોઈએ. બસ આની અંદરથી આપણે શું મેળવવાના છે? પહેલા આપણે મોલ મેળવીશું. O2 ના મોલ કેવી રીતે મળે? IT/NF. બરાબર. I 18.2 T 6120 ભાગ્યા N કેટલું છે? N અહીંથી આપણને મળશે 4. F કેટલું છે? 96500. બરાબર. આટલું કરશો એટલે તમારા મોલ જે છે એ આવશે 0.2885 મોલ. બરાબર. O2. ચાલો, મોલ આવી ગયા. હવે મોલ ઉપરથી આપણે એનું કદ શોધીશું. બરાબર. O2 નું કદ. હવે કદ શોધવા માટે આપણે તરત અહીં જોવાનું 22.4 ચાલશે કે નહીં? તો કે નહીં ચાલે. બરાબર. 298 આપેલું. 273 હોય ને તો ચાલે. 273 અને 1 બાર તો ચાલે. બરાબર. અહીંયા તો 298 છે એટલે નહીં ચાલે. એટલે આપણે શું કરીશું? nRT/P. હવે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ પાછી નહીં કરતા. n = ઇલેક્ટ્રોનની સંખ્યા નથી, મોલની સંખ્યા છે કે જે આપણને મળેલા છે. કેટલા મોલ મળ્યા આપણને? બરાબર. 2885 into 0.083 into 298 upon P. P = 1. આ જફા કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 7.137 લીટર. બરાબર. O2. ઓકે, બરાબર. અને પછી અહીંથી તમારે શું કરવું પડશે? પ્રાયોગિક નિપજ મેળવવી પડશે. શું મેળવવી પડશે? આ તો સૈદ્ધાંતિક થઈ ગઈ, અહીંયા મૂકીને જવાનું નથી. બરાબર. દાખલો સહેલો છે પણ અધૂરો રાખે છે હોશિયાર છોકરાઓ પણ, એટલે ખાસ ધ્યાન રાખજો આ દાખલો અધૂરો ના રહી જાય.
આનો ઉપયોગ તમારે કરીને જ ફાઇનલ નિપજ સુધી પહોંચવાનું છે. લેન્ધી દાખલો છે ને એટલે છોડીને જવાનું ફટાફટ એમ થાય કે બહુ ટાઈમ થઈ ગયો, નીકળી જઈએ. તો ખાસ ધ્યાન રાખજો, આપણે ઈટા તમારી સામે મોટા અક્ષરે અલગથી લખવાનો ઈટા. ઓકે, હવે અહીંયા સૈદ્ધાંતિક નિપજ ઉપરથી તમારે પ્રાયોગિક નિપજ મેળવવાની છે. જીલ માઇક બંધ કરો. જીલ માઇક બંધ કરો. ઓકે ઓકે ફાઇન. ઓલમોસ્ટ આવી ગયા છે બધા. 79 81 ફટાફટ જોઈન થઈ જાવ મિત્રો. ઓકે, તો પ્રાયોગિક નિપજ તમારા હોમવર્કમાં આ જ રીતે મેળવવાની છે ને એનો આન્સર જે છે હું તમને આપી દઉં. આવશે તમારે 5.35 લીટર. બહુ ઈઝી છે. 5.351 હા, 5.35 લીટરની આસપાસ. આપણે એક્ઝેક્ટ જોઈતો નથી, પણ 5 ના 6 લીટર ના થઈ જાય અથવા 5 ના 4 લીટર ના થઈ જાય, નહીં તો ખોટો આન્સર કહેવાશે. ક્લિયર? બરાબર. તો એકદમ સિમ્પલ દાખલો છે, એમાં કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં. ખાસ મેં દાખલો કરાવવાનું કારણ શું હતું? એનું કારણ મારું એક આ જ હતું, બરાબર, કે અહીંયા એક મિસ્ટેક થાય છે, બરાબર, કે જે થાય નહીં. એટલે દરેક દાખલાની અંદર શું નવું છે ને એવું હોય તો રાઉન્ડ કરતા જજો, કારણ કે આ ચેપ્ટર ઉપર તમારો ઘણો સમય જવાનો છે. પછી તમને આનો ટચ છૂટી જશે. તો લખેલું હશે તો દેખાશે, બરાબર. અહીંયા અહીં ધ્યાન રાખો. આવું લખી નખાય. તમારે જ વાંચવાની છે તમારી બુક, બીજા કોઈને વાંચવાની નથી, બરાબર. તો એરો કરી લખી નખાય. અહીં ધ્યાન રાખો. ક્લિયર? ઓકે ફાઇન. હવે આવો બીજો એક દાખલો પણ હું તમને આપીશ કે જેની અંદર, બરાબર, પોઈન્ટ વાળું હશે. એટલે 1 કલાક 42 મિનિટ છે. હવે પછી હું તમને 1.5 કલાક આપીશ, બરાબર. તો શું કરું એ પણ આપણે જોઈ લઈશું. ક્લિયર? કાઢી નાખું. નેક્સ્ટ દાખલા ઉપર આપણે જે જઈએ તો એ છે આપણી પાસે લખો રકમ. રકમ લખો. આ વિડિયો તમારા બધાનો ઓન રાખજો. 300 કેલ્વિન તાપમાને, ફટાફટ લખો. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે, 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે Na2SO4 ના જલીય દ્રાવણમાં, Na2SO4 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી રાજેશ અનમ્યુટ કરો જી. રાજેશ ઓકે, તારો વિડિયો ચાલુ જ છે ને? ઓકે, મ્યુટ કરી દો. ફાઇન. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે Na2SO4 ના જલીય દ્રાવણમાં Na2SO4 ના જલીય દ્રાવણમાં
જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 મિલીલીટર પ્રતિ મિનિટ 250 મિલીલીટર પ્રતિ મિનિટ O2 વાયુ કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા મળશે? ક્લિયર? તો આ દાખલો તમને ખબર પડી ગઈ છે. આ ઊંધો દાખલો છે, બરાબર? ઊંધો દાખલોનો મતલબ નિપજ આપેલી છે અને તમારે કરંટ શોધવાનો છે, I, બરાબર? એટલે તમારે એમ્પિયર શોધવાના છે. તો તમારો ઊંધો દાખલો છે એટલે તમારે નીચેથી શરૂઆત કરવી પડશે, બરાબર? નીચેથી શરૂઆત કરી રિએક્શન સુધી આવો, રિએક્શન ઉપરથી ફેરાડે મેળવવાનું અને પછી ફેરાડે ઉપરથી શું મળશે? તમને I મળશે. ક્લિયર? એટલે આ દાખલો કેવી રીતે ગણવો એની વાત કરીએ, બરાબર? પહેલા આપણે એની સમરી જોઈ લઈએ કે કેટલી વસ્તુ આપણને અહીંયા આપેલી છે. 300 કેલ્વિન તાપમાન. તો આપણે સમરીની શરૂઆત કરીએ. T is equal to 300 કેલ્વિન તાપમાન, બરાબર? પછી શું આપેલું છે? 1 બાર દબાણ. દબાણ કેટલું છે? 1 બાર, બરાબર? Na2SO4 ના જલીય દ્રાવણ, ક્ષારને આપણે હંમેશા ઉપર દર્શાવીએ છીએ. Na2SO4 ના જલીય દ્રાવણની અંદર ગ્રેફાઇટના ધ્રુવો વડે, ધ્રુવોનું આપણે કઈ કામ નથી, વિદ્યુત વિભાજન કરતા 250 મિલીલીટર O2 વાયુ મળે છે, બરાબર? તો O2 વાયુ કેટલું? 250 ml પ્રતિ મિનિટ, આવું લખેલું છે, બરાબર? અને કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવો પડે? તો I is equal to question, બરાબર? આટલું છે. હવે શું કરીશું? આમાં બે પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ તો દાખલો ઊંધો છે. પહેલા આપણે અત્યાર સુધી જે દાખલાઓ ગણ્યા એ સીધા દાખલા હતા, વિદ્યુત પ્રવાહનો જથ્થો માપીએ, નિપજનો જથ્થો માપીએ, બરાબર? પણ અહીંયા જે આપણો દાખલો છે ઊંધો દાખલો છે. બીજો પ્રોબ્લેમ એ છે કે આની અંદર ભાઈ જો I અને T બંને અજ્ઞાત હોય તો તમને I કે T ની વેલ્યુ મળે નહીં, કારણ કે લાંબો સમય સુધી ઓછો એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પણ પસાર કરો તો પણ તમને નિપજ ઘણી બધી વધારે મળે, અને ઓછા સમય માટે વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ તમને શું મળે? વધારે નિપજ મળે, બરાબર? એટલે T કાં તો આપેલું હોવું જોઈએ કાં તો એમ્પિયર આપેલું હોવું જોઈએ. હવે અહીંયા તમને જો T આપેલું નથી, એ T ની હિન્ટ અહીંયા આપેલી છે, જો પ્રતિ મિનિટ, બરાબર? એટલે T કેટલું લઈશું? પ્રતિ મિનિટ. એટલે પ્રતિ મિનિટ 250 ml આપણે શું જોઈએ છે? O2. એટલે અહીંયા હું T અહીંયાથી લઈ લઈશ, બરાબર? પ્રતિ મિનિટ એટલે હું અહીં લખીશ 1 મિનિટ, ઓકે? અને 1 મિનિટ એટલે હું કેટલું લઈ લઈશ? 60 સેકન્ડ્સ, બરાબર? તો અહીંયા બે હતી, એક તો દાખલો ઊંધો છે અને પ્લસ અહીંયાથી તમે સમય લેવાના છો, બરાબર? પ્રતિ કલાક લખ્યું હોય તો અહીંયા T બરાબર 1 કલાક લઈ લેવાનું, ઓકે? ફાઇન. હવે આગળ વધીએ, બરાબર? દાખલો ઊંધો છે એટલે પહેલા નિપજ ઉપરથી આગળ વધવું પડશે. નિપજ આપણને છે ને કાં તો ગ્રામમાં હોવી જોઈએ અને કાં તો મોલમાં હોવી જોઈએ, કારણ કે આપણા બે સૂત્રો એના ઉપર આધારિત છે, બરાબર? એટલે હવે અહીંયા આપણે O2 નું કદ આપેલું છે તો કદ ઉપરથી આપણે શું શોધી શકીએ? વજન નહીં, મોલ શોધી શકીએ, કારણ કે PV NRT ની અંદર શું છે? આપણી પાસે મોલ સંખ્યા છે, બરાબર? તાપમાન દબાણની પરિસ્થિતિ આપેલી છે, ના આપેલી હોય તો તમે પછી ધારી શકો 22.4 વાળી પરિસ્થિતિ, બરાબર? ક્લિયર? હવે શું કરીશું? અહીંયા પહેલા O2 ના મોલ શોધીશું. એટલે મારું પહેલું હેડિંગ આવશે O2 ના મોલ, બરાબર? હવે એના માટે હું PV NRT સમીકરણનો ઉપયોગ કરીશ. હવે એમાં હું n ને સૂત્રનો કર્તા બનાવીશ, એટલે O2 ના મોલ n is equal to PV upon RT, બરાબર? P કેટલું છે આપણી પાસે? 1 બાર, બરાબર? V કેટલું છે? કદ જો અહીં આપેલું છે, પણ આ કદ જે છે લીટરમાં હશે, બરાબર? પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું, લીટરમાં હશે એટલે હું અહીંયા કેટલા લીટર લખી શકું? 0.9
250 અથવા તો 0.25 લીટર થશે કે નહીં, બરાબર? એટલે મારે અહીંયા લીટરમાં કદ મૂકવું પડશે 0.25 કે 250 લીટર ભાગ્યા શું થઈ જશે r આપણને ખબર જ છે 0.083 ગુણ્યા t આપણને આપેલું છે 300 કેલ્વિન. આ કરશો એટલે તમારો આન્સર આવશે મોલની અંદર એ આવશે 0.01 મોલ. હા ને? હવે આની પછી આંકડાઓ છે પણ ડબલ 0 પછીનો આંકડો છે, તમે આવું ગણી શકો, બરાબર? એટલે 0.01 મોલ મારી પાસે આન્સર. હવે હું શું કરીશ, ડાયરેક્ટ મોલ વાળું સૂત્ર એપ્લાય કરો, આઈને સૂત્રનો કરતા બનાવો તો થઈ જાય કે નહીં? હા, થઈ જાય. રિએક્શન લખવું પડે, આપણે ઊંધા આવીએ છીએ, રિએક્શન લખવું પડે, બરાબર? હવે શું કરીશું, O2 માટેનું રિએક્શન શું થાય? હવે સમીકરણ કયું થશે? O2 નું સમીકરણ લખવાનું છે, બરાબર? તો 2H2O gives O2 plus 4H plus 4 electron, બરાબર? તો 4 મોલ 4 ફેરાડે અને અહીંયા 1 મોલ તમને નિપજ મળે, બરાબર? હવે સર આમાં 83 આમાં કેવી રીતે યુઝ થાય? તો આમાં તમે ઊંધી 83 મૂકી શકો. હવે તમારી પાસે મોલ છે, ફેરાડે નથી, બરાબર? તો 83 વાળી રીતે અહીંયા યુઝ કરી શકો, બરાબર? કેવી રીતે? તો 1 મોલ તો 4 ફેરાડે જોઈએ, બરાબર? તો 0.01 મોલ તો કેટલા ફેરાડે? તો અહીં ફેરાડે તમને મળી જાય. 83 મેં કીધું ને, મુકતા આવડવી જોઈએ. પ્રેક્ટિસ હોય તો બધું થાય. એટલે માનો કે મને પ્રેક્ટિસ નથી, મારે ડાયરેક્ટ જ લેવું છે, તો હું શું કરીશ, O2 ના મોલ is equal to IT upon NF, આપણું સૂત્ર છે તે, બરાબર? આની અંદર I ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? આપણે I જોઈએ છે ને, બરાબર? તો I ને સૂત્રનો કરતા બનાવો તો NF આ બાજુ આવશે, તો મોલ ગુણ્યા N ગુણ્યા F ભાગ્યા T, બરાબર? મોલ આપણને મળેલા છે તે લખીએ 0.01 ગુણ્યા n. n હવે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ડબલ માઇન્ડ ના થતા, ધ્યાન રાખજો. 4 f 96500 અને ભાગ્યા t મૂકીએ. t કેટલું છે આપણી પાસે? 60 સેકન્ડ, બરાબર? આટલું કરશો એટલે i નો આન્સર જે છે એ તમારો આવશે 64.33 એમ્પિયર. આ તમારો આન્સર, બરાબર? ક્લિયર? 83 વાળી રીતથી કેવી રીતે કરી શકાય એ પણ હું તમને શીખવાડી દઉં. રીત નંબર 2, બરાબર? એ રીત પણ તમે ઉપયોગ કરી શકો. હે ને? તો એમાં શું કરી શકો, તમારે આ સમીકરણ તો લખવાનું, સમીકરણ લખ્યા પછી તમારે 83 મૂકવાનું, બરાબર? 83 મોલ ના અનુરૂપ મૂકવાની થશે, કારણ કે તમારી પાસે મોલ છે અહીંયા, બરાબર? અહીં લખવાનું 1 મોલ O2 માટે 4 ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો, તો 0.01 મોલ O2 માટે કેટલો, બરાબર? તો આ વેલ્યુ જે આવશે ને, ઇકોની વેલ્યુ આવશે, Q ની વેલ્યુ આવશે, બરાબર? અને શેમાં આવશે? ફેરાડેમાં, કારણ કે ઉપર ફેરાડે છે તો નીચે ફેરાડે જ આવે. છેદમાં તો એક જ છે, તો 4 ગુણ્યા 0.01 upon 1 is equal to 0.04, બરાબર? પણ આ શું આવશે? ફેરાડે, બરાબર? ઓકે, ફાઇન. હવે આને પહેલા સૂત્રમાં મૂકીએ. Q is equal to IT upon 96500. હવે આ f ની વેલ્યુ તમારે ત્યાં મૂકવાની નથી, હે, એકમ છે. આ f જે અહીંયા લખીએ છે એ ફેરાડે અચળાંક છે, એના 96500 આપણે મૂકીએ છીએ, આ એકમ છે. ક્લિયર? ઓકે. હવે શું કરીશું અહીંયા, બરાબર? Q ની વેલ્યુ મૂકી દઈએ, I આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ, તો I is equal to Q into 96500. જો ઓટોમેટિક આવી ગયું કે નહીં ત્યાં, અને ભાગ્યા શું થઈ જશે? T. તો 0.04 into 96500, બરાબર? ભાગ્યા 60. આનો જવાબ પણ એ જ આવવો જોઈએ, અથવા તો એની નજીકનો આવશે, વધારે બહુ ફરક પડશે નહીં. ક્લિયર? બરાબર? તો આ રીતે તમારો દાખલો જે છે એ ગણી શકો. આ ઊંધો દાખલો, નિપજ ઉપરથી સમય પણ માંગેલો હોય, નિપજ ઉપરથી અહીંયા શું માંગેલું છે તમને? વિદ્યુત પ્રવાહ માંગેલો છે.
ઓકે ડન ખબર પડી બધાને ફાઇન આની પ્રેક્ટિસ કરજો મિત્રો બરાબર દાખલાઓ સહેલા જ છે બરાબર થોડોક મોલ કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ આઠમું ચેપ્ટર તમને બરાબર યાદ હોવું જોઈએ આઠમું ચેપ્ટર એટલે રેડોક્સ નું જે ચેપ્ટર હતું તે ઓક્સિડેશન અવસ્થા કારણ કે અહીંયા જે તમે રિએક્શન લખો છો એ અલ્ટિમેટલી તમારા જે ક્ષારનું દ્રાવણ છે એમાં ઓક્સિડેશન અવસ્થામાંથી જ આવે બરાબર O2 માટે તો ફિક્સ જ છે H2 માટે ફિક્સ છે પણ બીજા રિએક્શન બીજા જે નિપજો છે એ તમારી ઓક્સિડેશન અવસ્થા ઉપરથી કેટલા ઇલેક્ટ્રોન મેળવશે અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એનો આધાર એ તમારા ક્ષાર કયો છે એના પર રહેલો છે હે ને તો વાત સાંભળજો બરાબર ઓકે કાઢી નાખીએ અને નવા દાખલાઓ પર આપણે જઈએ નેક્સ્ટ દાખલો લખો AgNO3 ના લખો AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં સર પહેલેથી બોલો તમે મ્યુટ હતા હા બરાબર છે મારો ફોન આવતો હતો કોઈ માટે ઓકે AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર નો વીજ પ્રવાહ 5 એમ્પિયર નો વીજ પ્રવાહ 2.7 કલાક માટે 2.7 કલાક માટે પસાર કરતા 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ પર ગોઠવેલ કેટલી સ્પૂન કેટલી ચમચીઓ ઉપર ચાંદીનો ઢોળ પ્લેટિંગ બરાબર ચાંદીનો ઢોળ ચઢાવી શકાશે ફરીથી કહી દઉં AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ પર ગોઠવેલ કેટલી ચમચીઓ ઉપર ચાંદીનો ઢોળ ચડાવી શકાશે એક ચમચી પર 0.01 ગ્રામ નું 1 ચમચી પર 0.01 ગ્રામ નું પળ ચડે છે કૌંસમાં લખો Ag is equal to કૌંસમાં Ag is equal to 108 U બરાબર તો આ પણ એક વેરાયટી દાખલો છે બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે આ ચમચી વાળો દાખલો છે હવે આમની અંદર અલ્ટિમેટલી નિપજ મેળવવાની છે ને છેલ્લે તમારે ચમચીની સંખ્યા મેળવવાની છે હા ને તો એ જોઈ લેજો હવે આમાં શું આપેલું છે આપણને પહેલા એનું ડાયગ્નોસ કરીએ આપણે બરાબર તો એક ડાયગ્નોસિસ કરીએ એટલે AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન કોષમાં એટલે આપણને પહેલા તો ક્ષાર આપેલો છે AgNO3 એટલે એને આપણે ઉપર લખી નાખીએ બરાબર એના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ I is equal to 5 એમ્પિયર કેટલી વાર માટે 2.7 કલાક માટે હવે જો 2.7 કલાક તો ઘણા શું કરે 2.70 મિનિટ ભાઈ 70 મિનિટ હોય જ નહીં કારણ કે 60 મિનિટ થાય એટલે 1 કલાક બદલી જાય બરાબર તો 3 પોઈન્ટ શું થશે 3 કલાક અને અહીંયા જો 2.70 મિનિટ લખો ને 2 કલાક ને 70 મિનિટ તો અલ્ટિમેટલી 3 કલાક અને 10 મિનિટ થાય બરાબર એટલે 2.70 હોય જ નહીં કલાકની અંદર એમ ગણો તો બરાબર એટલે 2.70 નો અર્થ શું થાય 2 કલાક અને 0.7 કલાક
ક્લિયર? તો અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો જ્યારે આવી રીતે પોઈન્ટમાં આપેલું હોય ત્યારે 2.7 ગુણ્યા 3600 સેકન્ડ્સ. અહીંયા તમારે ડબલ કરવાની જરૂર નથી. જ્યારે તને બે વસ્તુ આપેલી હોય 1 કલાક અને 42 મિનિટ, 2 કલાક અને 5 મિનિટ, ત્યારે તમારે 2 કલાકને 3600 વડે ગુણવાના અને જે 5 મિનિટ છે એને 60 વડે ગુણવાની અને એનો સરવાળો તમારે કરવાનો થાય. ક્લિયર? તો અહીંયા તમને એ વસ્તુ પણ ખબર પડી ગઈ, શીખવા મળી ગઈ. બીજું શું આપેલું છે આપણને? કેથોડ પર ગોઠવેલ કેટલી ચમચીઓ ઉપર ઢોળ ચડશે? ચમચીની સંખ્યા શોધવાની છે. બરાબર? એક ચમચી પર 0.01 ગ્રામનું સ્તર ચડે છે. એક ચમચી પર જે ઢોળ ચડે છે એ ઢોળ કેટલો છે? 0.01 ગ્રામ ચાંદીનો ઢોળ ચડે છે. બરાબર? તો આનો ઉપયોગ તો આપણે છેલ્લે કરવાના છે, તો આપણી સમરી થઈ ગઈ. બરાબર? હવે ગણતરી કેવી રીતે કરીશું એ જોઈએ. બરાબર? ગણતરીની અંદર બે સીધો દાખલો છે, છેલ્લે આ એડિશન થઈ ગયું ચમચીની સંખ્યામાં. બરાબર? જોઈ લઈએ. પહેલા આપણે ગણીશું વિદ્યુત ભારનો જથ્થો. તો Q is equal to IT upon 96500. બરાબર? I કેટલું છે? 5. બરાબર? T કેટલું છે તમારી પાસે? 2.7 ગુણ્યા 3600 ભાગ્યા 96500. બરાબર? તો તમને Q ની વેલ્યુ જે છે એ મળશે 0.5 0.536 મળે છે ને? 0.5036. બરાબર? હા સર. ઓકે, હા સર. ફાઇન. બસ આ વસ્તુ મળી ગઈ. હવે શું કરીશું? આપણે એના માટે જથ્થો શોધીશું. બરાબર? નિપજનો જથ્થો. નિપજનો જથ્થો મારે કોનો જથ્થો જોઈએ છે? Ag નો ને? તો Ag માટે લખીશું ડાયરેક્ટ. આપણે એનોડ ઉપર શું મળે છે કામ જ નથી. Ag માટે હવે એ વસ્તુ યાદ રાખજો કે કેમ ખબર પડે કે Ag પ્લસ છે? ભાઈ એ ઓક્સિડેશન અવસ્થા ઉપરથી ખબર પડે. તમે જે 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં ભણ્યા છો તે. બરાબર? Ag +1 છે કેમ ખબર પડશે? એ ઓક્સિડેશન અવસ્થા ઉપરથી. હવે એ કેમ ખબર પડે? તો NO3 -1 છે એ ખબર હોવી જોઈએ તમને. બરાબર? SO4 -2 છે એ ખબર હોવી જોઈએ. S -2 છે એ ખબર હોવી જોઈએ. SO3 -2 છે એ ખબર હોવી જોઈએ. N -3 આવે એ ખબર હોવી જોઈએ. ક્લિયર? ત્યારે તમે Ag નું અનુમાન કરી શકો. બરાબર? એટલે 11મું ધોરણનો રેફરન્સ જો ક્લિયર હશે ને, કારણ કે અહીંયા એ જ રેફરન્સ કામમાં આવે છે વિદ્યુત રસાયણની અંદર, અને મોલ કોન્સેપ્ટ. બરાબર? તો અહીંયા Ag પ્લસ કેમ ખબર પડશે? ઓક્સિડેશન અવસ્થા ઉપરથી. Ag ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? Ag પ્લસ. તો અહીંયા લખવાનું Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. હવે જો પ્લસ આવે એટલે ખબર પડી જાય કે એને ઇલેક્ટ્રોન આપવો પડશે ત્યારે નિપજ મળશે. માનો કે Cl માઈનસ હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે નિપજ મળશે. બરાબર? તો એ આપણને ખબર હોવી જોઈએ. તમને મળશે Ag. ફોર્માલિટીઝ: 1 મોલ, 1 ફેરાડે, 1 મોલ. ઓકે? હવે W is equal to, આપણે વજન જ જોઈએ છે ડાયરેક્ટ કે નહીં કે મોલ જોઈએ છે? વજન જોઈએ છે. જો તમને અહીંયા ચમચી, આપણને ચમચીની સંખ્યા શોધવાની છે, આપણે નિપજ સાથે કોઈ નિસ્બત નથી. બરાબર? એટલે આપણે થોડું પ્રેક્ટિકલ ડિસિઝન લેવાનું. જો મને એમ કીધું હોત કે 0.01 મોલ Ag ચડે છે તો હું અહીંયા મોલ શોધી લે, કારણ કે મને પછી ડાયરેક્ટ એનો જ ઉપયોગ હું અહીંયા કરી નાખત. બરાબર? અહીંયા ગ્રામ આપેલું છે એટલે હું અહીંયા ગ્રામ શોધી લઉં છું. બરાબર? તો MIT/NF એમ કેટલું આવશે? કૌંસમાં આપેલું છે આપણને 108 ગુણ્યા I, એટલે આખી આ જ વસ્તુ લખવાની છે. 5 ગુણ્યા 2.7 ગુણ્યા 3600 ભાગ્યા NF. N કેટલું થશે? એ અહીંથી મળશે તમને. બરાબર? 1 ગુણ્યા F કેટલું થશે? ફેરાડે અચળાંક 96500 ઇઝ ઇક્વલ ટુ, આટલું કરશો એટલે તમારો જવાબ આવશે 53.39. 39 ગ્રામ. ઓકે, તો આ Ag ની વેલ્યુ મને મળી ગઈ. હવે ચમચી કેવી રીતે મળશે? હવે જો 83 પણ મૂકી શકો. બરાબર?
તો 83 કેવી રીતે મળશે? તો જો એક ચમચી ઉપર બરાબર 0.1 ગ્રામ Ag ચડે છે, તો મારી 83 કેવી રીતે આવશે? ભાઈ 83 માં ઉપર નીચે જે છે ને એ સેમ હોવું જોઈએ. એટલે તમે આ રીતે કરો તો અહીંયા જે વેલ્યુ હોય એ જ વેલ્યુ અહીંયા હોવી જોઈએ. વેલ્યુ એટલે જેની વેલ્યુ હોય તે, અને અહીંયા જે વેલ્યુ હોય એવી જ વેલ્યુ તમને અહીંયા મળશે. અહીંયા ફેરાડે હશે તો તમને ફેરાડે મળશે, બરાબર? તો અહીંયા પણ એ જ રીતે ને, જે મોલ તમે લીધા હોય તો અહીંયા મોલ એના જ હોવા જોઈએ. તો હવે જો એક ચમચી ઉપર શું મળશે મને? 0.01 Ag મળશે. ક્લિયર? મારે જોઈએ છે ચમચીની સંખ્યા. ચમચીની સંખ્યા મારી પાસે નથી. ચમચીની સંખ્યા હું આ બાજુ રાખીશ, કારણ કે મારે જોઈએ છે ને પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીંયા જ આવશે, બરાબર? તો અહીંયા તમારે શું કરવાનું? 0.01 મોલ સોરી 0.01 ગ્રામ Ag, તો એક ચમચી, તો 54.39 ગ્રામ Ag તો કેટલી ચમચી? બરાબર? અથવા 54.39 ના ભાગ્યા તમે એક ચમચી પર ચડતું Ag નું જે સ્તર છે એની વેલ્યુ લખો તો પણ તમને મળી જાય. અને આની ઉપરથી એ જ આવશે. ખબર પડી? તો મારી 83 કઈ મુજબ આવશે? તો જો હવે 0.01 ગ્રામ Ag હોય ને, બરાબર, ત્યારે એક ચમચી મળે, બરાબર? એક ચમચી પર તમે ઢોળ ચડાવી શકો. મારી પાસે અહીંયા 54.39 ગ્રામ Ag છે, તો કેટલી ચમચી મળશે? બરાબર? તો ચમચીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચોકડી ગુણાકાર એટલે કે 54.39 ગુણ્યા 1 ભાગ્યા 0.5439. આ તો સિમ્પલ છે. 100 વડે ગુણવાનું છે, બરાબર? 5439 ચમચી. બરાબર છે? બરાબર. તો આ રીતે તમે આ ગણતરી કરી શકો. ઓકે, બરાબર. હવે આની અંદર મોલ આપેલા હોય તો તમારે મોલ શોધવા પડે. માનો કે ભૂલથી ગ્રામ જ મેળવી લીધા, તો પછી શું કરવાનું? આ ગ્રામ ભાગ્યા શું કરવાનું? તમારો પરમાણુ ભાર કરો એટલે મોલ મળે. પછી તમારે આગળ વધવાનું. એટલે એકમ પણ એટલો જ મહત્વનો છે, બરાબર, જેટલું મહત્વનો એનો આંકડો છે. 0.01 એટલે આ જવાબ આવે એવું નથી. અહીંયા માનો કે મોલ હોત તો હું મોલમાં જત અને પછી આન્સર મેળવ્યો, બરાબર? તો એ આન્સર કદાચ આના કરતા જુદો પણ હોય. ઓકે, બરાબર. તો કેટલો આન્સર આવે ખબર? તો તમારા મોલ 0.5 જ થાય, બરાબર? તો તમારા મોલ જે છે 0.5 જ થાય, કારણ કે એક ઇલેક્ટ્રોન જ છે કે નહીં, બરાબર? તો તમારે જો અહીંયા મોલ હોત તો એને 0.05 વડે એટલે કે 0.01 વડે ભાગવા પડે. કોને? 0.5 ને. તો એને 100 વડે તમે ગુણત તો 50 ચમચી ઉપર ખાલી ચડે. કેટલી? 50 ચમચી ઉપર તમે માત્ર ચડાવી શકત જો એ મોલ આપેલા હોત તો તમારો આન્સર 50 ચમચી આવે. ગ્રામ આપેલા છે એટલે તમારે 5439 ચમચી આવે. ઓકે, બરાબર? ક્લિયર? ચાલો, આમાં કઈ પ્રશ્ન ખરો? બરાબર છે? ફાઇન. ચલો, તો આ એક વેરાયટી પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ, ચમચી વાળી. હવે ચમચીની જગ્યાએ ગમે તે હોઈ શકે, હા, કોઈ મૂર્તિ આપે, કોઈ પણ ગમે તે એન્શિયન્ટ વસ્તુ આપે, તો રીત આની આ છે. પછી ચમચીના બદલે ચમચો હોય કે ચમચીના બદલે કોઈ બી વસ્તુ હોય, બરાબર, કે ડીશ હોય કે ગમે તે, રીત આની આ છે. એટલે આ એક મેથડ આપણી થઈ ગઈ. બધી વેરાયટી છે. આ બધી વેરાયટી તમને એમસીક્યુ માં ખાસ કામમાં આવશે. જાતે ગણજો, પ્રેક્ટિસ કરજો, ત્યારે ફાવટ આવશે. બાકી નાની નાની મિસ્ટેક્સ થયા જ કરશે. નેક્સ્ટ લખો રકમ. 400 ml 0.04 મોલર 400 ml 0.04 મોલર AgNO3 ના 400 ml 0.04 મોલર AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન
AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન Ag ના સંપૂર્ણ નિક્ષેપણ કરવા 4.8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 4.8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો પડશે? કેટલા સમય માટે પસાર કરવો પડશે? ખબર પડી? આની અંદર નવી વેરાયટી શું છે? આમાં દ્રાવણ આપેલું છે અને સંપૂર્ણ નિક્ષેપણની વાત છે. દાખલો ઊંધો છે કારણ કે સમય પૂછેલો છે, બરાબર, પણ એમ પાછું ઊંધા દાખલામાં સીધું વજન, સીધું મોલ કે સીધું કદ નથી આપેલું, તમને સાંદ્રતા આપેલી છે. સાંદ્રતા ઉપરથી તમારે ઉપર આવવું પડશે. મેં કીધું ને આમાં મોલ કોન્સેપ્ટનો ખાસ ઉપયોગ થતો હોય છે. જો એ બધી વસ્તુ તમારી સ્ટ્રોંગ હશે તો ઇશ્યુ થશે નહીં, બરાબર. હવે તમારે શું કરવું પડશે? જથ્થા સુધી પહોંચવું પડશે, મોલ સુધી પહોંચવું પડશે. કોના મદદથી? સાંદ્રતાના મદદથી. સંપૂર્ણ નિક્ષેપણનો અર્થ શું થાય છે કે દ્રાવણમાં જેટલો કોપર છે બધો જ કોપર તમારે શું કરી દેવાનો છે? નિક્ષેપિત કરી દેવાનો છે. નિક્ષેપિતનો મતલબ જમા કરી દેવાનો છે તમારા ધ્રુવ પર, બરાબર. તો એ શોધવું પડે કે દ્રાવણમાં કેટલું મટીરીયલ છે ધાતુ, બરાબર. તો એ કેવી રીતે મળે? મોલારિટી ઉપરથી મળી જાય, બરાબર. પહેલા આપણે સમરી બનાવીએ પછી આગળ વધીએ. આપણને આપેલું છે 400 ml, બરાબર. હું આખી વસ્તુ દે લખી નાખું છું. 400 ml 0.04 મોલર AgNO3. તો આ બધી વસ્તુ આવી ગયા ની અંદર, બરાબર. બીજું શું આપેલું છે? વિદ્યુત વિભાજન દરમિયાન Ag ના સંપૂર્ણ નિક્ષેપણ કરવા માટે, બરાબર, 4.8 એમ્પિયર, I is equal to 4.8 એમ્પિયર, બરાબર. અને T is equal to question mark તમને આપેલો છે, બરાબર. અને અહીંયા તમને પૂછેલું છે કે Ag નું સંપૂર્ણ નિક્ષેપણ કરું છે. Ag નું સંપૂર્ણ નિક્ષેપણ કરવાનું છે. હા ને? તો શું કરવું? સંપૂર્ણ નિક્ષેપણ એટલે મેં તમને કીધું દ્રાવણમાં જેટલા મોલ છે બધા જ શું કરી નાખવાના છે? તમારે નિક્ષેપિત કરી નાખવાના છે. હવે જોઈએ પહેલા દ્રાવણમાં કેટલા મોલ છે એ શોધવા પડશે આપણે. તો દ્રાવણમાં પહેલા મોલ છે એ શોધી નાખીએ. તો એના માટે આપણે ઊંધો દાખલો લઈશું, બરાબર. ઊંધા દાખલામાં પહેલા શું શોધીએ છીએ આપણે? Ag ના મોલ. Ag ના મોલ. મોલારિટીનું સૂત્ર બધાને ખબર હશે, બરાબર. કેટલું થશે? તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લિટર. બસ એ જ યાદ રાખવાનું હે ને. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર. આપણે પેલું ગ્રામ વાળું સૂત્ર 1000 ને આ તેને એક યાદ રાખવાની જરૂર નથી. મોલ પર લીટર યાદ રાખવાનું, બરાબર. હવે અહીંયા મોલ જ શોધવાના છે મારે, તો મોલ ને સૂત્રનો કરતા બનાવી દઉં તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે મોલારિટી જેને કેપિટલ L M વડે દર્શાવીએ છીએ અને ગુણ્યા શું થઈ જશે તમારા? લીટર, એટલે કે કદ, બરાબર. લીટર જ લખવાનું જેથી કરીને ભૂલ ના થાય. તમે જો અહીંયા ml આપેલું છે, અહીંયા લીટર લખેલું હશે ને તો તમને ખબર પડશે કે મારે અહીંયા લીટરમાં કન્વર્ટ કરવાનું છે. હવે આના લીટર કેટલા થાય? 0.4 લીટર થાય કે નહીં? બરાબર. 400 ml નો મતલબ 400 ભાગ્યા 1000 કરો, કેટલા થશે? 0.4 લીટર થશે. તો મોલારિટી કેટલી આપેલી છે? 0.04 ગુણ્યા લીટર કેટલા મળ્યા આપણને? 0.4 લીટર. આનો ગુણાકાર કરશો એટલે તમારો આન્સર આવશે 0.016 મોલ. આવે છે? ઓકે, બસ આટલું આવી ગયું. હવે પાછું ઊંધો દાખલો છે એટલે પછી આપણે રિએક્શન લખવી પડશે, બરાબર. કોના માટે રિએક્શન છે? Ag માટે. તો Ag ની રિએક્શન લખો. Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. અહીંયા ફોર્માલિટી કરી દઈએ. 1 મોલ 1 ફેરાડે 1 મોલ નિપજ. ક્લિયર? હવે આના માટે શું કરીશું આપણે? સેમ વસ્તુ, બરાબર. સેમ વસ્તુનો મતલબ શું થાય છે આપણી પાસે? H કરવાનું છે, બરાબર. Ag ના મોલ is equal to
IT/NF. આપણે શું જોઈએ છે T, તો T ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો T = શું થશે? આ બધું આ બાજુ આવશે તો કે મોલ ગુણ્યા N ગુણ્યા F ભાગ્યા શું થઈ જશે તમારી પાસે I. કિંમતો મૂકીએ. T = મોલ કેટલા આવ્યા આપણી પાસે? 0.016 ગુણ્યા N ની વેલ્યુ તમને અહીંથી મળશે 1 બરાબર ગુણ્યા F એ 96500 થશે અને ભાગ્યા શું થઈ જશે આપણી પાસે I કેટલું આપેલું છે આપણને? 4.8 બરાબર. તેથી T = તમારો આન્સર જે છે એ આવશે 321.66. ગણી લેજો. આવી જાય. બરાબર 321.66. બરાબર. ઓકે ફાઇન. હવે આની અંદર એડિશન શું આવે ખબર તમને? એમ કે કેટલા મિનિટ પસાર કરવો પડશે તો તમારા સેકન્ડને 60 વડે ભાગવા પડશે. કેટલા કલાક પસાર કરવો પડશે તો તમારે 3600 વડે ભાગવા પડશે. બરાબર. તો આ એક વસ્તુ એડિશનમાં હોઈ શકે. તો આની મિનિટ કેટલી થશે શોધી શકાય, આની કલાક કેટલી થશે એ પણ શોધી શકાય. બરાબર. તો તમને ઘણીવાર કાઉન્સમાં લખીને અથવા તો એમ કે કેટલા મિનિટ પસાર કરવો પડશે. અહીંયા તમને એવું કંઈ કીધેલું નથી કેટલા સમય માટે પસાર કરવો પડશે, તો સમય તો તમે ગમે તેમાં આપી શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર. ક્લિયર? તો આ રીતે તમને દાખલો આવી શકે. ઓકે. હવે એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું, આવો સાંદ્રતા વાળો દાખલો. બરાબર. અને પછી આપણે આપણો લેક્ચર જે છે કમ્પ્લીટ કરીએ. લખો. સાંદ્રતા વાળો દાખલો હોમવર્કમાં આપું છું. એક લીટર 0.6 મોલર 1 લીટર 0.6 મોલર CuCl2 ના જલીય દ્રાવણમાં 0.6 મોલર CuCl2 ના જલીય દ્રાવણમાં નિષ્ક્રિય ધ્રુવો ડુબાડી 4.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1.15 કલાક માટે પસાર કરતા 1.15 કલાક માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળશે? કેટલા ગ્રામ Cu મળશે? ક્વેશ્ચન માર્ક. દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે? ક્વેશ્ચન માર્ક. દ્રાવણની નવી સાંદ્રતા શોધો. દ્રાવણની નવી સાંદ્રતા શોધો. ઓકે. આનો આન્સર હું નથી આપતો. બરાબર. આ દાખલો આપણે કાલે ગણીશું. બરાબર. ત્યારે તમારો આન્સર મેચ કરી લેજો. થોડોક વધારે ડીપ દાખલો છે. બરાબર. પણ આવડી જાય એવો છે, કંઈ નથી. જો હું તમને હિન્ટ આપી દઉં. પહેલા તો તમારે શું કરવાનું છે, આની અંદરથી તમને જો જેટલું પસાર કરવાનું છે ને કીધેલું, આ સીધો દાખલો જ. બરાબર. એટલે દ્રાવણની સાંદ્રતા તમને આપેલી છે 1 લીટર દ્રાવણમાં 0.6 મોલર CuCl2 છે. 1 લીટર દ્રાવણ હોય તો મોલારિટી જ મોલ બની જશે. તો 0.6 મોલ જેટલો કોપર હશે એની અંદર. બરાબર. ઓકે. હવે તમારે એમ્પિયર આપેલા છે, I આપેલા છે, તો કેટલા મોલ કોપર નિક્ષેપિત થાય આટલા પ્રવાહના કારણે એ મળી જાય. બરાબર. તો એ તમારી નિપત થશે. એ નિપત તમારે બાદ કરી નાખવાની હાજર સાંદ્રતામાંથી. એટલે કે 0.6 મોલ છે, કેટલી સાંદ્રતા નિક્ષેપિત થઈ ગઈ એ બાદ કરો એટલે તમારો જે કોપર સાંદ્રતામાંથી આયન સ્વરૂપમાંથી નીકળી અને નિક્ષેપિત થઈ ગયું એ મળી જશે. બરાબર. તો તમારો પહેલો આન્સર મળશે. બરાબર. કેટલા ગ્રામ Cu મળશે એ તમને MIT ઉપરથી મળી જશે. બીજો આન્સર જે છે સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે. ફેરફારનો મતલબ સાંદ્રતાનો વધારો કે સાંદ્રતાનો ઘટાડો. અહીંયા શું થશે? સાંદ્રતાનો ઘટાડો થશે. સાંદ્રતાનો ઘટાડો કેટલો થશે? તો કે જેટલા મોલ નિક્ષેપિત થાય એટલા. એટલે કે તમને જે મોલ મળ્યા
એટલો જ સાંદ્રતાનો ઘટાડો થશે. ખબર પડી? અને ત્રીજો આન્સર નવી સાંદ્રતા. હવે 1 લિટર જ છે એટલે કોઈ ઇશ્યુ જ નથી, બરાબર? તો 0.6 મોલ માંથી તમારા જેટલા મોલ નિક્ષેપિત થઈ ગયા એને બાદ કરો અને જેટલા મોલ વધશે એને પ્રતિ લિટર મૂકી દો એટલે તમને નવી મોલારિટી મળી જશે. ખબર પડી? દાખલો ગણજો જાતે, એટલે જ હું આન્સર નથી આપતો, બરાબર? એટલે તમને ખબર પડે બ્લાઇન્ડ દાખલો જ્યારે આપણે ગણીએ ત્યારે આન્સર શું આવે. આનો આન્સર કોઈએ મને મોકલવાનું નથી. કઈ વાંધો નહીં, હવે આપણે લેક્ચર એન્ડ જ કરીએ છીએ, બરાબર? તો આનો આન્સર છે ને કોઈએ હવે મને મોકલવાનું નથી. હું કાલે ગણાવીશ ત્યારે આપણે એને ટેલી કરી લઈશું. ક્લિયર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમારો આન્સર સાચો પડે છે કે નહીં બ્લાઇન્ડ એ તમને ખ્યાલ આવશે. ઓકે સર. ઓકે, ચાલો હવે લીવ કરી દઈએ. હા, સર. લોકો હા. છે નમસ્કાર. હા. મીટિંગ હવે પૂરી થઈ ગઈ. હા, નમસ્કાર. ઓકે, ચાલો ઓકે, સર. બાય.